નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ, આવી ગયા છીએ ચા પાણી પીવા। તો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને બા જય શ્રી કૃષ્ણ। શું બનાવો છો સ્નેહના ટિફિન માટે? સ્નેહના ટિફિન માટે બનવાનું છે ચણાની દાળનું શાક। ચણાની દાળ પલાળી રેડી થઈ ગઈ છે। સ્નેહના ટિફિનમાં બનાવવાનું ચણા દાળનું શાક ને આપણું ચા પાણી રેડી છે। આપણે પી લઈએ ચા પાણી। જય માતાજી। અને સ્નેહભાઈ અને હજી સૂતા છે, હજી ભલે થોડીક વાર સૂતા હોય। ચાલો આપણે પી લઈએ ચા પાણી। હાલો હું છે ને ફટાફટ નાખી ચા પાણી પી। તો મિત્રો સ્નેહભાઈ ઉઠી ગયા છે અને સ્નેહભાઈ કરે છે બ્રશ। તો હાલો સ્નેહભાઈ બ્રશ કરી લઈએ ને તો આપણે એને ફટાફટ નવડાવી ધોવડાવીને કમ્પ્લીટ કરી દઈએ, પછી આપણે નહીં ધોઈ લઈએ। તો સ્નેહભાઈને પહેલાં આપણે કમ્પ્લીટ કરી દઈએ। તો સ્નેહભાઈ બ્રશ કરી લઈએ અને કમ્પ્લીટ થઈ જાય પછી આપણો વારો। તો હાલો આપણે સ્નેહભાઈને રેડી કરી દઈએ। હાલો સ્નેહભાઈ બ્રશ કરી લ્યો ફટાફટ, હાલો મારી દીકરો। તો સ્નેહભાઈ વહી ગયો છે દાદા આગળ કોલગેટ ચડાવવા બ્રશમાં। એ કાયમ પોતે ન ચડાવે, દાદાને જ ચડાવી દેવાની। તો એ હાલો બ્રશ કરી લઈએ પછી આપણે એને નવડાવી ધોવડાવીને કમ્પ્લીટ કરી દઈએ। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। સ્નેહભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે જવું છે દૂધ લેવા। તો જો સ્નેહભાઈ લઈ લ્યો દાદા આગળથી પૈસા અને હાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ। તો હાલો જો આપણે આવી ગઈ છે કેટલી સ્નેહભાઈ રેડી મને પકડાવી દીધી છે અને પૈસા સ્નેહભાઈએ રાખ્યા છે। સ્નેહભાઈ તે રાખ્યા ને પૈસા? તો હાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ। તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તો સ્નેહભાઈ થઈ ગયા છે તૈયાર, તો સ્નેહભાઈ રેડી થઈ ગયા છે। તો હાલો આપણે એનો થેલો બેલો લઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે એનું ટિફિન લઈ લઈ અને આપણે એને મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી। તો જો આપણે સ્નેહભાઈનું ટિફિન લઈ લીધું છે અને હવે આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ। તો સ્નેહભાઈ બધાને ટાટા કહી દો હાલો। મળ્યા 4:30 વાગ્યા। પછી કાલ તો રવિવારની રજા છે, હમણાં વેકેશન ખોલે, કાલ ખુલશે ને પરમદી ખુલશે ને અઠવાડિયું થઈ ગયું હે ભાઈ, નહીં સ્નેહભાઈ? તો હાલો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ સ્કૂલે। તો મિત્રો વાગી ગયા છે 3:15 આપણે ગયા હતા ખંભાળિયાથી આવતા રહ્યા અને બધો સામાન બધો લઈ આવ્યો, બધો મૂકી દીધો છે દુકાનમાં। હવે આપણે છે ને થોડીક વાર આરામ કરી લઈશું। તો બધો બા અને દાદા બે અહીંયા બેઠા છે દુકાનમાં ને બધો માલ બધો ગોઠવી દીધો છે અને હવે આપણે થોડીક વાર કરી લઈએ આરામ। ત્યાં તો સ્નેહભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ જાય અને બસ આવી જાય। તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ પછી જઈએ આપણે સ્નેહભાઈને તેડવા। પછી ઉઠીને ચા પાણી ખાવાનું બધું બાકી છે એ પછી હવે જરાક નિંદર કરી લઈએ, પછી ઉઠીને ખાઈ પી ચા પાણી પીને પછી આપણે બેસીશું દુકાનમાં। તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા। તો મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે, થોડું થોડું થાય છે અને હજી થોડું થોડું અંધારું છે। તો હાલો આપણે છે ને પેલા જતા આવીએ ભગવાન શિવના દર્શન કરવા। કૃષ્ણભાઈ હાલો જતા આવીએ આપણે મંદિરે, મળ્યા હવે મંદિરે। તો મિત્રો આપણે પૂગી ગયા છીએ મહાદેવના મંદિરે
ચાલો સ્નેહભાઈ કરી લ્યો ભગવાનના દર્શન. જય મહાદેવ. જય ગણપતિ બાપા. જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. જય મહાદેવ. જય જળેશ્વર મહાદેવ. નમઃ શિવાય. જય માતાજી. એ ટંકોરી હું. જય મહાદેવ. તૂટી ગયો હોય. જય મહાદેવ. જય જળેશ્વર મહાદેવ. નમઃ શિવ શંભુ. જય જળેશ્વર મહાદેવ. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં આજે બનાવ્યું છે સાદું ને સિમ્પલ. તો આજે જમવામાં છે સાદું ને સિમ્પલ દાળ ને ભાત. તો જો આવી ગયા છે આપણા માટે દાળ ભાત, ગરમા ગરમ દાળ ભાત. દાદા જમીને વયા ગયા છે દુકાનમાં ને આપણે જમવાનું બાકી છે સ્નેહભાઈ ને મારે માને. તો છે ખાલી સિમ્પલ દાળ ને ભાત. તો હાલો આપણે જમી લઈએ દાળ ભાત. ને સ્નેહભાઈ ભૂખ લાગી છે ભાઈ? સ્નેહભાઈને ભૂખ લાગી છે. તો આવે છે આપણા આપણા માટે દાળ ભાત આવી ગયા છે ભરાઈ ન થાય. તો હાલો આપણે જમી લઈએ દાળ ભાત. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયોમાં.